કોંગ્રેસના તમામ મોટા દિગ્ગજ નેતા કહેતા હોય કે આઝાદી સમયમાં મારું યોગદાન, વાત સાચી. કોંગ્રેસના તમામ દિગ્ગજ નેતા કહેતા હોય કે આઝાદીમાં અને આઝાદી બાદ પણ કોંગ્રેસમાં અમારું રાજકારણ દેશ માટે, જે ધર્મ માટે અને તમામ બાબતો માટે કોંગ્રેસનું જે દાયકાઓ સુધીનું કામકાજ છે, નીતિવાન અમે હતા, અમારા નેતાઓ નીતિવાન હતા, વાત સાચી. ઇતિહાસ કહે છે, પરંતુ લોકો વર્તમાનને માને છે. વર્તમાનમાં કોંગ્રેસનું રાજકારણ, ત્યારે સંગઠનનું ધોવાણ ગુજરાતમાં સ્પષ્ટ દેખાય છે, અન્ય રાજ્યોમાં પણ દેખાય છે. નેતૃત્વની ખોટ અને વિશ્વાસનું સંકટ 3 દાયકાથી કોંગ્રેસ વાસ્તવિક રીતે ભોગવી રહી છે. 1985 થી સત્તાથી તે દૂર છે. ગુજરાતની વાતમાં ગુજરાતના કેડરમાં નિરાશા અને જનવિશ્વાસનું પતન થયું છે. ગુજરાતના રાજકારણમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ છેલ્લા ઘણા સમયથી 3 દાયકાથી સત્તાથી દૂર છે, અને માટે જ કોંગ્રેસના જે પણ કાર્યકરો છે તેઓનો વિશ્વાસ હવે ડગમગ્યો છે. 1995ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની જે 45 બેઠકો માત્ર મળી, તે પછી ભાજપના ઉદય સાથે તે વધુ સતત ઘટી ગઈ છે. 1995 થી 2022 સુધીના 8 વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની સરેરાશ બેઠકો 30 થી નીચે રહી છે, જ્યારે લોકસભામાં 1991માં 11 બેઠકોથી ઘટીને 2024માં માત્ર 1 બેઠક ગુજરાતમાં સીમિત થઈ છે. આ લાંબી ગેરહાજરીએ પક્ષના કાર્યક્રમોમાં નિરાશા વધારી દીધી છે અને જનતા વચ્ચે વિશ્વાસનું ધોવાણ થયું છે. સત્તાના અભાવે સંગઠન જીવંત રાખવું મુશ્કેલ બન્યું છે. 1995-2002 આ યાત્રા હતી સુધી ચિમનભાઈ પટેલના નેતૃત્વમાં કોંગ્રેસે કેટલીક સફળતા મેળવી હતી, જોકે એ ઇતિહાસ છે, ભૂતકાળ છે. પરંતુ 2002 પછી ભાજપનું નરેન્દ્રભાઈ મોદી યુગમાં પક્ષનું માળખું ઢીલું પડ્યું. આજે સ્થિતિ એ છે કે જિલ્લા અને તાલુકા સ્તરે કોંગ્રેસની બેઠકો અનિયમિત છે અને સભ્યતા અભિયાનો નામરૂપ થયા છે. નેતાઓનો પક્ષાંતર અને પક્ષ છોડીને ભાજપમાં જવાની જે પરંપરાથી અવિરત હજુ સુધી ચાલુ છે. 7 પર 8 30 વર્ષમાં 50 થી વધુ મોટા નેતાઓ ભાજપમાં, સમયાંતરે કોંગ્રેસના જાણીતા નેતાઓને ચૂંટાયેલા પ્રતિનિધિઓ ભારતીય જનતા પાર્ટી બીજેપીમાં જોડાઈ રહ્યા છે, જોડાતા રહ્યા છે, જોડાઈ ચૂક્યા છે. જે લોકો કહેતા હતા કે અમે અમારો જીવ જશે, કોંગ્રેસ નહીં છોડશું, તેવા તમામ નેતાઓ અત્યારે ભાજપના ખીસ સાથે ભાજપના મોટા મંચ પર દેખાઈ રહ્યા છે. ભાજપની આ સિદ્ધિ છે, ભાજપની આ લોકપ્રિયતા છે. ચોક્કસથી રાજકીય નિરીક્ષકો આવું કહી રહ્યા છે. આ પક્ષાંતરે કોંગ્રેસની શાખને મોટો ઝટકો આપે છે અને જીત્યા પછી છોડે એવી છાપ મજબૂત થઈ છે, કેમ કે અનેક એવા નેતા હતા કોંગ્રેસના સિમ્બોલ પર ચૂંટાયા અને પાછા ભાજપમાં ગયા છે. મુખ્ય પક્ષાંતરોનો લેખાજોખો 1998ની વાત કરીએ, ચિમનભાઈ પટેલ કોંગ્રેસ સાથે જે સત્તા બનાવી હતી, પરંતુ 2001માં ભાજપ સાથે જોડાયા. 2007 થી 2012નો તબક્કો તો અર્જુનભાઈ મોઢવાડિયા, ભરતસિંહ સોલંકી જેવા નેતાઓ, પછી 2012માં નરેશ રાવલ પોરબંદર અને અનેક નેતાઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. આ તબક્કાવાર જે સ્થિતિ હતી તેમાં કોંગ્રેસનું ખૂબ ધોવાણ થયું છે. મતદારોના મનમાં કોંગ્રેસ પ્રત્યેની જે આસ્થા હતી એ ગુજરાતમાં તો ખાસ કરીને તેનો લોપ થયો છે. એ આસ્થા ઓસરી ગઈ છે, કેમ કે 30 વર્ષમાં 50 થી વધુ મોટા નેતાઓના પક્ષાંતરથી કોંગ્રેસની કેડર ખાલી થઈ ગઈ છે. લોકસભાનો કડવો હિસાબ પણ અહીંયા છે. 1991 થી 11 થી 2024માં 1 બેઠક હેટ્રિક જોકે ગેનીબેન અટકાવી હતી. જોકે 2024 લોકસભા ચૂંટણીમાં ગુજરાતની 26 બેઠકોમાંથી કોંગ્રેસને માત્ર 1 બેઠક, બનાસકાંઠામાં ગેનીબેન ઠાકોરની જીત થઈ હતી, બાકી 25 બેઠક પર ભાજપ જીત્યું હતું. આ 18મી લોકસભા કોંગ્રેસનું સૌથી ખરાબ પ્રદર્શન હતું. 30 વર્ષના લોકસભા પરિણામો 1991 થી 2024 સુધી આ આંકડા કોંગ્રેસના સંગઠનાત્મક નબળાપણાનો સ્પષ્ટ સંકેત આપે છે. 2014 થી 2024 સુધી માં જે જીતના આંકડા છે, જેમાં ખાસ કરીને લોકસભાની જ્યારે વાત છે, ગેનીબેને ભાજપની હેટ્રિક તો અટકાવી, પરંતુ ગુજરાતમાં 1 બેઠક સંગઠન નામશેષ થવાની સ્થિતિ છે. જિલ્લા સ્તરે કાગળ પર, જિલ્લા શહેર અને તાલુકા સ્તરે કોંગ્રેસનું સંગઠન મોટા ભાગે કાગળ પર છે. કાર્યકર્તાઓમાં રોષ છે, કાર્યકર્તાઓમાં અસંતોષ છે, કાર્યકર્તાઓ પોતાની બાદબાકી થાય છે, કાર્યકર્તાઓ પોતાના કામો થતા નહીં. કાર્યકર્તાઓ કહે છે કે મોટા નેતા અમારી વાત સાંભળતા નથી, અને આ હતાશા, નિરાશા કાર્યકર સંગઠન નબળું પડી રહ્યું છે. 2023માં પણ પક્ષના આંતરિક અહેવાલ પ્રમાણે 33 જિલ્લામાંથી માત્ર 10માં નિયમિત બેઠકો થાય છે. સભ્યતા અભિયાન 2017માં 10 લાખ સભ્યોનું લક્ષ્ય લઈને શરૂ થયું, પરંતુ 2022 સુધી માત્ર 4 લાખ સક્રિય જમીન પરની શક્યતાને અભાવે સભ્યો બન્યા છે. માળખું અહીંયા ઢીલું પડ્યું છે. કાર્યકરોની અવાજહીનતા છે, તૂટતા તાર. જી હા, તૂટતા તાર જોડાયા નથી. વર્ષોના જોડાયેલા કાર્યકરો કહે છે કે તેમની વાત સાંભળવામાં નથી આવતી. પાલનપુરની જ વાત કરીએ, ઉપપ્રમુખ જિલ્લાના મુકેશભાઈ ચૌહાણે કહ્યું છે કે મારી ઉપેક્ષા થઈ રહી છે.
વારંવાર મને અપમાનિત કરવામાં આવે છે. 6ઠી ડિસેમ્બરનો ઉલ્લેખ કરી તેઓએ કહ્યું હતું કે બાબા ભીમરાવના નિર્વાણ દિને મારી જિજ્ઞેશ મેવાણી વડગામના ધારાસભ્યએ વારંવાર મને હળધૂત કર્યો હતો. તેઓ એક પત્ર પણ પ્રદેશ પ્રમુખને લખ્યો છે. આ પ્રકારની સ્થિતિ કોંગ્રેસમાં છે. 2022 વિધાનસભા પછી અમદાવાદ અને સુરતમાં કાર્યકરો આંતરિક બળવો પણ કર્યો હતો, જેમાં 500થી વધુ રાજીનામા આપ્યા હતા. તૂટતા તાળ જોડાતા નથી. આ ભાવના વ્યાપક છે. પરિણામે મેદાન પર દરબાર તૈયાર કેડર ખીલી શક્યો નથી. નેતૃત્વની ખોટ પણ છે. કરિસ્મેટિક લીડર અને રોડ મેપનો અભાવ. રાજ્ય સ્તરે કરિસ્મેટિક નેતૃત્વ જ નથી. 1995 થી 2004 ચિમનભાઈ, 2004 થી 14 ભરતસિંહ સોલંકી, 2017 પછી પરેશ ધાનાણી, જ્યોતિરાજ સિંધિયા, સતીશસિંહ ગોહિલ, પરંતુ કોઈએ લાંબા ગાળાનો રોડ મેપ નથી આપ્યો. નીતિ અને મુદ્દાઓ પર સ્પષ્ટતા ન હોવાને કારણે ગૂંચવણ મુદ્દાઓ છતાં અસરકારક પ્રસ્તુતિ નથી. મોંઘવારી 2024માં જે રેટ છે CPI 5.5%, રોજગાર ગુજરાતમાં બેરોજગારી 2.6%, યુવામાં 15% અને આરોગ્ય શિક્ષણ ગ્રામ સંકટો છે. કોંગ્રેસ જન આંદોલન નથી ચલાવી શકતું. 2022માં ગૃહસ્થ મંત્રને ખેડૂત આંદોલનનું નબળા રહ્યા. ભાજપની મજબૂત યંત્રણા સામે પડકાર છે. ટેકનોલોજી અને બૂથમાં પાછળ. ભાજપની 2 લાખ કેડર બૂથ લેવલ ડેટા વ્યવસ્થા સામે કોંગ્રેસ પાછળ છે. આ આંકડાકીય માહિતી છે. 2024 ચૂંટણીમાં ભાજપે 70% વોટર લિસ્ટ પર કબજો રાખ્યો. ક્યાં ભૂલ થઈ? આત્મમંથન કરવાની જરૂર છે. પક્ષાંતર રોકવાની નીતિઓ અમલ લાવી અને ખાસ કરીને એનો જ અભાવ છે. સ્થાનિક નેતાઓને અવકાશ ન આપવો એ પણ એક મોટી ભૂલ છે તેવું રાજકીય નિરીક્ષકો માની રહ્યા છે. કાર્યકરોની કાળજીમાં ખૂબ જ કમી છે એવું પણ એક મોટો વર્ગ કહ્યું. પુનર્ગઠનની આ નિષ્ફળતા છે. 2017 પછી 5 વખત પરિવર્તન થયું છે. પુનર્જીવનનો માર્ગ. આ પગલાં અનિવાર્ય બુથથી રાજ્ય સુધી પુનર્ગઠન, પક્ષાંતર સામે શૂન્ય સહિષ્ણુતા, આ તમામ મુદ્દા છે. યુવા સ્થાનિક નેતૃત્વમાં જ્ઞાનીબેન, જિજ્ઞેશભાઈ મેવાણી, કાંતિભાઈ ખરાડી, પરેશ ધાનાણી જેવા ગણ્યા ગાંઠ્યા આંગળીની વિઢાઈ ગણાય તેવા નેતાઓ સોશિયલ મીડિયામાં પોતાના નિવેદનો બૂમો બનાડા પાડી આપી રહ્યા છે. મુદ્દા આધારિત આંદોલન પણ કહી રહ્યા. તો કાર્યકરોને નિર્ણયમાં સ્થાન નથી મળતું. આમ કોંગ્રેસ જો વાસ્તવિક પુનરાગમનિત છે તો આત્મમંથન અને કડક પગલાં જરૂરી છે. નહીં તો, જી હા, નહીં તોની જે જવાબદારીપૂર્વકની વાત કે મોટા રાજકીય નિરીક્ષકો કહી રહ્યા છે, કોંગ્રેસ ક્યારે બેઠી નહીં થાય. નિશાસા અને વાસ્તવિકતા તેના નિશાસા બની રહેશે. અહીં બનાસકાંઠા જિલ્લાની વાત છે તો ગુજરાત કોંગ્રેસ માટે એકમાત્ર આશાનો કિરણ બન્યો છે, જ્યાં જ્ઞાનીબેન ઠાકોર 2024 લોકસભા ચૂંટણીમાં જીતીને પક્ષની એકલા સાંસદ બન્યા હતા. ખૂબ લડી મર્દાની વો તો ઝાંસી વાલી રાણીથી જેવી રીતે જ્ઞાનીબેન લડ્યા છે અને તે રીતે જીત્યા છે. એકમાત્ર સાંસદ ગુજરાતમાં, એકમાત્ર સાંસદ જ્ઞાનીબેન આંગળીને વિઢાઈ ગણી શકાય એવા સાંસદ છે. જોકે એક સાંસદ રહ્યા છે અને એ કોંગ્રેસની આબરૂ જ્ઞાનીબેને બચાવી છે. આ જિલ્લામાં ઠાકોર સમાજની મજબૂત પકડ અને જ્ઞાનીબેનની જમીન સાથે જોડાયેલો છે. તેઓ રાજકારણથી કોંગ્રેસને ભાજપની હેટ્રિક રોકી હતી 2024ની સ્થિતિમાં. જ્ઞાનીબેનની રાજકીય કારકિર્દી. જ્ઞાનીબેન ઠાકોર વાવ વિધાનસભામાં 17માં બેઠક જીત્યા હતા. 22માં પણ જીત મળી. 24માં બનાસકાંઠા લોકસભા બેઠક પરથી ભાજપના તેઓ ચૂંટાઈ આવ્યા હતા અને લોકસભા બેઠક પર 24માં તેઓ જીત્યા હતા. તેમની સરસાઈ 6655 મતોની સરસાઈથી જીત છે અને અલ્પોસ્ટ ઠાકોર જેવા નેતાઓ, ઠાકોર સમાજના અગ્રણીઓ હાલ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલા છે. અલ્પેશ ઠાકોર પણ ક્યાંક કોંગ્રેસના હતા, કોંગ્રેસમાં રહ્યા અને તે બાદ તેઓ ભાજપના ચૂંટાયેલા ધારાસભ્ય છે. આપણે જાણીએ કે બનાસકાંઠામાં કોંગ્રેસની સ્થિતિ, જિલ્લામાં કોંગ્રેસનું સંગઠન ખૂબ નબળું છે. હજુ સુધી બનાસકાંઠામાં શહેરો અને તાલુકાઓમાં સંગઠનમાં પ્રમુખો, મંત્રીઓની જે હોદ્દેદારો છે નિમાયા નથી તેવી વાત પણ અત્યારે સોશિયલ મીડિયામાં વહેતી થઈ છે. આ સમાચાર પણ કોંગ્રેસ માટે આઘાતજનક છે. કોઈ પણ રાજકીય પાર્ટીઓ હોય જેમાં સંગઠન એક કાર્યકરનું સિંહ ફાળો હોય છે. એક કાર્યકર પોતાની પાર્ટીની વાત, પોતાની પાર્ટીનો એજન્ડા, પોતાની પાર્ટીની જ્યારે ચૂંટણી હોય ત્યારે મેનિફેસ્ટો, ચૂંટણી ઢંઢેરો લઈ લોકો સુધી જતો હોય છે અને એ પછી એક ચૂંટણીલક્ષી અથવા લોકોના પોતાના જે તે પાર્ટીના હિતલક્ષી, એમની વિચારસરણી લગતું વાતાવરણ બનતું હોય છે. ઘણા સમયથી છેલ્લા 3 દાયકાથી એટલે કે અંદાજિત 30 વર્ષ થવા આવ્યા ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી છે. ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. કેન્દ્રમાં પણ ભારતીય જનતા પાર્ટી. ત્યારે આજે એ વિષય પકડવો છે કે સંગઠનની જ્યારે તાકાત હોય છે, સંગઠનથી જ બધા મહાન હોય છે, સંગઠન જ્યારે શક્તિ હોય છે, એમાં ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ પાછળ રહી ગઈ છે. આપણી સાથે વરિષ્ઠ આગેવાન છે કોંગ્રેસના બનાસકાંઠા જિલ્લામાં, જેઓ કોંગ્રેસને એક નવા અપડેટ સાથે વારંવાર પોતાના
ધગશથી પોતાના પ્રયત્નોથી દરેક મોરચે દરેક પ્રશ્નોમાં વિરોધ પક્ષની સબળ ભૂમિકામાં મથામણ કરી રહ્યા છે એવા જગદીશભાઈ આપણી સાથે જોડાયા છે. જગદીશભાઈ, સ્વાગત છે આપણું ટુડે ગુજરાતી ન્યૂઝમાં. સંગઠનમાં આપ શું માનો છો? કેવું સંગઠન હોવું જોઈએ? સંગઠન નીચેના લેવલથી હોવું જોઈએ અને સંગઠન નીચેના લેવલથી ત્યારે જ બને કે જ્યારે ઉપરના જે MP, MLA, એક્સ MP, એક્સ MLA અહીંયા આવીને કાર્યકરોને હૂંફ આપવી પડે. આજે કોઈ પણ કાર્યક્રમ હોય ને ત્યારે અહીંયાના કાર્યકરો નિરાશ ત્યારે જ થાય છે કે જ્યારે એમને ઉપરથી કોઈ જવાબદાર વ્યક્તિઓ આવીને એમને કોઈ માર્ગદર્શન નથી આપતું. પહેલી તો વસ્તુ. બીજી વસ્તુ, અમે અહીંયાના જે લોકલ પ્રશ્ન લઈને જઈએ છીએ ત્યારે અમારા એ પ્રશ્નના જવાબો આપવામાં આવતા નથી. નગરપાલિકામાં હમણાં હું જીતેલો છું. વચ્ચે RCMના પ્રશ્ન લઈને હું વિધાનસભા સુધી ગયો હતો. મેં કેટલી વાર ફાઇલો મોકલી પરંતુ ત્યાં RCMને ફોન બી નથી કરવામાં આવતો. તો જો સત્તામાં બેઠેલા લોકોને જે અધિકારીઓ છે એ લોકો સત્તાના બેઠેલા લોકો એમને દબાવવાનું કોશિશ કરતા હોય તો વિરોધ પક્ષની ભૂમિકા એ છે કે ભાઈ જો અમારા કાર્યકર્તાઓની વાત છે એ બી નથી સંભળાતી તો એના કારણે કાર્યકર્તામાં નારાજગી થાય છે અને એના કારણે સંગઠન નબળું થતું જાય છે. જગદીશભાઈ, સંગઠનની વાત છે. 2 જિલ્લા થઈ ગયા છે. ગુલાબસિંહ રાજપૂત પ્રમુખ છે. ખૂબ સારી વ્યક્તિને પ્રમુખ તરીકે નિમણૂક આપી છે. પરંતુ માત્ર પ્રમુખથી જ આખા જિલ્લાના પ્રશ્નોને વાચા આપવાને વિરોધ કરવાની જે ભૂમિકા હોય છે વિરોધ પક્ષની એમાં પહોંચી નથી વળાતું. એ નિર્વિવાદ બાબત છે. પાલનપુરમાં તમામ તાલુકામાં હજુ સુધી પ્રમુખ, મહામંત્રી અને જે પણ ઉપપ્રમુખો જે હોદ્દા છે એ અપાયા નથી. જોકે વાવ-થરાદમાં ક્યાંક આપ્યા છે. આ મુદ્દે શું કહેશો? જરૂર ક્યાંક અમારે તકલીફ તો લાગી જ રહી છે કે જે હોદ્દાઓ આપવા જોઈએ એમાં થોડો સમય વધારે થઈ ગયો છે. પરંતુ ગુલાબસિંહ જેવા યુવાન આવ્યા પછી એક પાછી તાકાત ઊભી થઈ રહી છે અને ગુલાબસિંહે જે શરૂઆત કરી એમાં વાવ-થરાદના જે તાલુકો જિલ્લો જાહેર થયા પછી તાલુકા અને શહેર પ્રમાણે એમને પ્રમુખોની નિમણૂક આપી. જરૂર પાલનપુર અને ડીસા અને આજુબાજુના જે બનાસકાંઠાના બાકીના જે તાલુકા અને જિલ્લા શહેરોની નિમણૂકો છે એમાં ક્યાંક થોડા લેટ પડ્યા છે. પરંતુ સારા વ્યક્તિઓ અને મારા નહીં પણ સારા એવા કોંગ્રેસની વિચારધારાવાળા વ્યક્તિઓ આવે એવી એમની મથામણ છે અને કાયમ ગુલાબસિંહ આ બાબતે ચિંતિત રહે છે અને જરૂર સારી એક ટીમ બનશે. પાલનપુર માટે તમે શું માનો છો? પાલનપુર મુખ્યાલય છે અને બનાસકાંઠાનું મુખ્યાલય એટલે જિલ્લાનું પ્રમુખ હેડક્વાર્ટર કહેવાય છે. અહીંથી કાર્યાલય પણ જ્યારે જોવા મળે છે ત્યારે કાર્યાલય, કારણ કે ગુલાબસિંહ તો રહે છે થરાદ. શું માનવા નથી કારણ બનતું કે 2 જિલ્લા બન્યા છે તો હવે એક નવા પ્રમુખની જરૂરિયાત છે? એ પાર્ટી લેવલનો પ્રશ્ન છે પણ 2 જિલ્લા બન્યા છે. જિલ્લો ખૂબ મોટો છે અને જરૂર પાર્ટી વિચારતી બી હશે કે 2 જિલ્લા બન્યા છે તો 2 જિલ્લાના પ્રમુખો અલગ અલગ હોય અને અલગ અલગ થાય તો જરૂર પાર્ટી એકવાર પાછી મજબૂતાઈથી ઊભી થઈ શકે એમ છે. અને આના માટે અમારા MP ગેનીબેન પણ વિચારમાં હશે અને અમે તો એવું જ કહીએ છીએ કે બેને પણ આનો વિચાર કરી અને સંગઠન મજબૂત થાય તેના માટે જિલ્લે તાલુકે શહેરેમાં જઈ અને મિટિંગો કરવી જોઈએ અને એમની જે ગ્રાન્ટ હોય એ ગ્રાન્ટમાંથી લોકોને થોડું ઘણું ફાળવણી કરવામાં આવે. વિસ્તારોમાં જે વિસ્તારોમાં ભારતીય જનતા પાર્ટીની ગ્રાન્ટ નથી પહોંચતી એવા વિસ્તારો છે એવા વિસ્તારોમાં જઈને એ ગ્રાન્ટની ફાળવણી થાય તો 100% સંગઠન પાછું ઊભું થાય. જે કોંગ્રેસના આગેવાનો ઘરે બેસી ગયા છે એ પાછા કોંગ્રેસ માટે અને આ રાષ્ટ્ર માટે કંઈક પોતાનું સમર્પિત આપે એવી લોકોની પણ ઈચ્છા છે. પણ એના માટે આપણે કોંગ્રેસના આગેવાનોએ જાગૃત થવું જરૂરી છે. જગદીશભાઈ, વ્યક્તિવાદ અને એક વિચારસરણી અને પાર્ટીની વાત આવે છે. જ્યાં સુધી ડીસાવાસીઓનું માનવું છે કે વ્યક્તિત્વના આધારે આપ ચૂંટાઈ આવ્યો છો. કોંગ્રેસની વાત અલગ છે. કોંગ્રેસ મોટી પાર્ટી, નેશનલ પાર્ટી છે. પણ જગદીશભાઈ મોદી એ પોતાના બ્રાન્ડેડ નામથી ઓળખાય છે. એક વેપારીમાં નામ હતું અને વિપરીત સંજોગોમાં જ્યારે ભાજપનું આટલું ગજબનું પરફોર્મન્સ ચાલતું હોય દેશ અને દુનિયામાં અને ખાસ કરીને રાજ્ય ગુજરાત રાજ્યમાં 30 વર્ષથી સરકાર છે, ડબલ એન્જિનની સરકાર 2014થી છે ભાજપની. તો શું માનો છો એ બાબતે? તમે જીત્યા છો કોંગ્રેસ સિમ્બોલિક સાથે અથવા જગદીશભાઈની ત્યાં ઓળખાણ પણ ક્યાંક કામે લાગી છે? આમાં લોકલ રાજકારણોમાં સાહેબ એવું હોય છે કે લોકલ વ્યક્તિ લોકલ પ્રશ્નો અને દરેક સમાજની સાથે રહીને કામ કરતા હોય
છેલ્લા 30 વર્ષથી મારું જાહેર જીવન છે. હું કોંગ્રેસનો આગેવાન છું, પરંતુ મારે અપક્ષ લડવું પડ્યું હતું. એ સંજોગો વસાત જે તે સમયમાં ટિકિટોની ફાળવણીને એ બધી વાત હતી, ત્યારનો પ્રશ્ન હતો અને ત્યારે મારે અપક્ષ લડવું પડ્યું હતું. અને ત્યારે પણ બધા જાણતા હતા કે હું કોંગ્રેસનો આગેવાન છું, અને તોય મને લોકોએ સ્વીકાર્યો હતો. કારણ માત્ર એટલું જ હતું કે એમને ખબર હતી કે આ ડીસા શહેરની ચિંતા, આ ડીસા શહેરના વિકાસની વાત, આ ડીસા શહેરમાં કંઈક કરવાની વાત હશે તો જગદીશભાઈ ક્યારેય પાછા નથી પડતા. અને એક બીજી વસ્તુ એવી હતી કે બધાને ખ્યાલ હતી કે જગદીશભાઈ એકલા જઈને શું કરશે, એ વિરોધ પક્ષમાં જ બેસવાના. તો મને ડીસાની પબ્લિક ઉપર એટલો ગર્વ છે કે હું વિરોધ પક્ષમાં બેસવાનો હતો. સાચો હું વિરોધ કરીશ, અને છેલ્લા દિવસ સુધી મેં સાચો વિરોધ કર્યો અને વિકાસની કામના સાથે અમે રહ્યા. પરંતુ જ્યાં સરકાર દ્વારા અથવા અહીંયાના નગરપાલિકાના શાસકો દ્વારા ખોટું કામ થતું હતું તો તેનો અમે ભરપૂર સંપૂર્ણ વિરોધ કર્યો છે, અને પબ્લિકને સાથે રાખી અને અમે એમને આ વાત સમજાવવામાં સફળ રહ્યા છે. જ્યારે વિરોધની વાત હોય છે, જિલ્લા કક્ષાએ વિરોધ હોય, તાલુકા કક્ષાએ વિરોધ હોય, જગદીશભાઈ કાર્યકરો ખૂબ ઓછા દેખાય છે. હવે સંગઠનમાં આ નબળાઈ છે એ નિર્વિવાદ બાબત છે. કોઈ પણ મુદ્દાને જ્યારે વિરોધ કરવો હોય તો આવેદનપત્ર ક્યાંક આપવા જવાનું થતું હોય છે, અધિકારીઓ સાથે સંકલન કરવાનું હોય છે, પોતાની વાત મૂકવાની હોય છે. એ તમામ બાબતોમાં સંગઠનમાં કાર્યકરો ઓછા પડે છે. બનાસકાંઠાની વાત કરીએ તો માત્ર ગેરીબેન છે, આપ જેવા કે બીજા સૈનિક કાર્યકરો છે, અને એક મેવાણીજી છે, વડગામના છે, પણ આખા બનાસકાંઠા જિલ્લાના પોતે પ્રમુખ હોય જે રીતે વારંવાર દરેક મુદ્દામાં ઉછાળતા હોય છે. આ 5-7 ચહેરા સિવાય બીજા કેમ ચહેરા દેખાતા નથી? માત્ર કહેવાનો મતલબ જ એ છે કે કાર્યકરો આજ પણ કોંગ્રેસની સાથે છે. તમે દેખો, પેટીમાંથી વોટ નીકળે ત્યારે કોંગ્રેસના વોટ 30-35% વોટ નીકળે જ છે. આમ દેખાય નહીં, પબ્લિકમાં ક્યાંય આવતા નથી. કાર્યકરો ડરેલા છે, કાર્યકરોને ડરાવવામાં આવે છે. પરંતુ જે દિવસ કાર્યકરોની પાછળ આવીને અમારું જે શેષ નેતૃત્વ, ઉપરનું નેતૃત્વ ઊભું રહેશે ને, ત્યારે આ કાર્યકર ખુલીને બહાર પણ આવી શકશે. આજે બહાર નથી આવતું એનું કારણ એ છે કે શેષ નેતૃત્વ છે ને, એ એમને હૂંફ આપવી જોઈએ, આપતી નથી. મને ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે કાર્યકર ગભરાયેલો છે એટલે બહાર નથી આવતો. એને બહાર લાવવા માટે શેષ નેતૃત્વએ હિંમત આપવી પડશે, એને પાછળ આવીને ઊભું રહેવું પડશે. અધિકારી પાસે જઈને કાર્યકર ઊભો રહે તો શેષ નેતૃત્વ એની પાછળ ઊભું છે એવું અધિકારીને લાગશે ને, એ દિવસ કાર્યકર જરૂર બહાર આવશે. છેલ્લો પ્રશ્ન જગદીશભાઈ, હવે તાજેતરમાં આ સ્થિતિ વચ્ચે નગરપાલિકા પાલનપુર ડીસાની ચૂંટણીઓ આવી રહી છે, જિલ્લા પંચાયત પણ થોડા સમયમાં ચૂંટણી યોજાઈ રહી છે, અને આ તમામ સ્થિતિમાં આટલા તકલીફો સાથે કોંગ્રેસના નવા તરવૈયા તમારા જેવા જે યુવાન નેતાઓ છે મથામણ કરી રહ્યા છે. ખરેખર એક લીટીમાં જવાબ આપશો જગદીશભાઈ, ખરેખર શું કરવું જોઈએ? જો જીતવું હોય તો માત્ર પક્ષ ચલાવવાની વાત અલગ છે, પણ જો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જીતવું હોય અને આ સ્થિતિમાં શું બદલાવ લાવી શકે, તમારા મંતવ્ય શું છે? જરૂર લોકોને જાગૃત કરવા પડશે. ડીસા શહેર અને જે પણ સ્થાનિક સ્વરાજ્યોની ચૂંટણીઓ આવી રહી છે, ત્યાં રાજ્ય સરકારે છેલ્લા 30 વર્ષમાં ખૂબ જ ખોબલે ને ખોબલે ગ્રાન્ટો આપી હશે, પણ એ ગ્રાન્ટોનો ઉપયોગ થયો નથી. એ જાહેરમાં લાવવું પડશે. પબ્લિકની જે સુવિધાઓ જોઈએ, જે સુવિધાઓ આપણે સરકાર આપવામાં નિષ્ફળ ગઈ છે, સ્થાનિક જે પણ સરકારો બની એના જે શાસકો છે ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચારમાં ગળા ડૂબ રહ્યા છે. આ બધી વસ્તુ બહાર લાવશો તો 100% પબ્લિક આ ભારતીય જનતા પાર્ટીની જ્યાં પણ બોડી છે ત્યાં એને જાકારો આપશે, અને આવનાર સમયમાં સારા લોકોને, સારા વ્યક્તિઓને જો કોંગ્રેસ પાર્ટી ટિકિટ આપશે તો 100% આવનાર સમયમાં સ્થાનિક સ્વરાજ્યમાં કોંગ્રેસનો પરચમ લહેરાશે. ગુજરાતમાં શું એક જ મુદ્દો છે? દારૂ બાટલી, અન્ય કોઈ મુદ્દાઓ નથી? ગુજરાતનું સુશાસન છે. ખરેખર તો વિરોધ પક્ષે જિગ્નેશ મેવાણી એકમાત્ર મુદ્દો પકડીને બેઠા છે, દારૂ બંધ કરો, દારૂ બંધ કરો. એ સિવાય કોઈ મુદ્દા નથી. મુદ્દાઓ તો ઘણા બધા છે. ભ્રષ્ટાચારના મુદ્દાઓ એટલા બધા છે કે જે વાત જ મત પૂછો. એ સિવાય ઘણી જગ્યાએ આપણે જાણીએ છીએ કે દારૂ અને ડ્રગ્સની વાત છે એ ખાલી પોલીસ લેવલ પૂરતી વાત છે, અને આવા મુદ્દા હોય જે દારૂ અને ડ્રગ્સના, એને લોકો તરત સિરિયસલી લેતા હોય છે. પરંતુ ભ્રષ્ટાચારના મુદ્દા છે, ગંદકીના મુદ્દા છે, લોકોના સ્વાસ્થ્યની વાત છે, એ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મુદ્દાઓ લેવામાં આવે તો 100% કોંગ્રેસની સરકાર બની શકે એવી એક શક્યતાઓ છે. તો આ તો જગદીશભાઈ મોદી નગરપાલિકા કોર્પોરેટર છે, કોંગ્રેસ વિચારસરણી સાથેના છે, અને તેઓ એક યુવા નેતા છે.
સ્પષ્ટપણે સંગઠનનો અભાવ છે. ક્યાંક ને ક્યાંક તેમની આ પીડા છે. આ એકમાત્ર પીડા જગદીશભાઈ મોડી કોર્પોરેટર ડીસા નગરપાલિકાની નથી. આ પીડા બનાસકાંઠા અને આ પીડા રાજ્ય લેવલની પીડા છે. જિગ્નેશ મેવાણી બનાસકાંઠા વડગામ ધારાસભ્ય વારંવાર દારૂ મુદ્દે ઉઠાવે છે. જોકે જગદીશભાઈનું કહેવું છે, આવા અનેક કાર્યકરનું પણ કહેવું છે કે મુદ્દા અનેક છે, તમામ મુદ્દા સાથે જવું જોઈએ. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે. સંગઠન મજબૂત હશે તો જ ક્યાંક નોંધપાત્ર દેખાવ થઈ શકે. જોકે કોંગ્રેસની હાલની આ સ્થિતિ જોતાં એકાદ બે નેતાઓના નિવેદનો સોશિયલ મીડિયામાં છવાતા છે, તેને બાદ કરતાં કોંગ્રેસ ક્યાંય દેખાતી નથી. અને આ જ કોંગ્રેસની ક્યાંક ને ક્યાંક ઉધાર પાસું છે, તેને સબળ કરવા જો કોંગ્રેસ આગળ નહીં આવે તો આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ કદાચ કોંગ્રેસે પીછેહટ કરવી પડશે. અને એ મામલે કોંગ્રેસના પ્રદેશ જે પ્રમુખ છે એ અને તેમની ટીમ કાર્યરત થાય તેવી તેઓની માંગ છે. ધનેશ પરમાર, ટુડે ગુજરાતી ન્યૂઝ, બનાસકાંઠા. આપણે જણાવ્યું કે 2024 જીતે પક્ષનું નવું જીવંતું આપ્યું છે. ક્યાંક એક અમારા સાંસદ જીત્યા. જી હા, જોકે વિધાનસભાના સ્તરે હજી ખૂબ જ નબળાઈ છે. જ્ઞાનીબેન ઠાકોર જેવા નેતાઓ વારંવાર કોંગ્રેસને બેઠી કરવા માટે પોલીસ, દારૂ વેચાણ અને ખેડૂત મુદ્દાઓ પર આક્રમક નિવેદનો આપી કાર્યકરોને પ્રેરિત કરી રહ્યા છે. જે કે એકાદ બે ચાર નેતાઓથી શું થશે? 30 વર્ષથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. શું આ સ્થિતિમાં કોંગ્રેસ આ પડકારો ઝીલી શકશે? શું ભાજપની મજબૂત કેડર સામે આ ટકી શકાશે? ખાસ કરીને ઠાકોર સમાજમાં તાજેતરની જે ઘટનાઓ છે, જેમાં સ્વરૂપજી ઠાકોરને મંત્રી બનાવે છે ભારતીય જનતા પાર્ટી. સ્વાગત છે મંચ ઉપરથી તેમનું, એ પ્રમાણે તેઓને મંત્રી બનાવે છે. ઠાકોર સમાજની જે વોટ બેંક છે, ક્યાંક ને ક્યાંક હવે સ્વરૂપજી ઠાકોરને મંત્રી બનાવતા ભારતીય જનતા પાર્ટી ઠાકોર સમાજ પર આ રીતે સ્વરૂપજી ઠાકોરને જ્યારે મંત્રી બનાવતી હોય ત્યારે સંભવ છે કે કેટલાક મોટા મતદારો, કેટલાક મોટા હોદ્દેદારો, કેટલાક મોટા નેતાગણ આ લોકપ્રિયતા, આ પાર્ટીની જે માંગ છે, આ પાર્ટીની ઠાકોર સમાજ પ્રત્યેની જે લાગણી છે તેમાં જોડાઈ શકે છે. આ જિલ્લો કોંગ્રેસ માટે પુનર્ગઠન મોડલ બની શકતો હતો, પરંતુ હવે હાલની સ્થિતિની વાત છે. જો કોંગ્રેસ પુનઃ પોતાની તમામ જે તાકાત છે એ લગાડી પોતાની જૂની ઓળખ બેઠી કરવા માટે, ખાસ કરીને કાર્યકરોનો ઉત્સાહ વધારવા માટે, પોતાની કેડરમાં રહેતા તમામ એક કાર્યકરોનો, ગામના કાર્યકરોનો ઉત્સાહ વધારવા માટે પુનર્ગઠન યોજના સાથે, નવા અપડેટ સાથે, નવી નીતિઓ સાથે, નવી તાકાત સાથે, નવા જોમ સાથે જો બેઠી નહીં થાય તો 30 વર્ષ નહીં, આવનારા અનેક વર્ષ સુધી કોંગ્રેસ ખાસ કરીને ગુજરાતમાં સત્તાથી વિમુખ રહેશે તેવું રાજકીય નિરીક્ષકો માની રહ્યા છે. નમસ્કાર.